જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આગળ ઉદાહરણ 3 જેમાં આપણને આટલું છે વિદ્યાર્થી મિત્રો નીચેના કોષ્ટકમાં લંબચોરસ માટે આપેલી લંબાઈ અને પહોળાઈના માપ પરથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધો। અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલી છે, તેના આધારે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય એ આપણને આવડવું જોઈએ। લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો લખવાનું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ। આ આપણને સૂત્ર આવડવું જોઈએ। લંબાઈ અને પહોળાઈનો આપણે ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળે। તો અહીંયા આગળ આપણને એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકમાં લંબાઈ અને પહોળાઈ આપેલી છે, તેના આધારે ક્ષેત્રફળ શોધવાનું છે। તો જોઈએ પહેલું લંબાઈ આપણને 3x આપી, પહોળાઈ આપણને 5y આપેલી છે। આપણે ક્ષેત્રફળ શોધવાનું તો શું કરીશું લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર એટલે કે 3x અને 5y નો શું કરીશું આપણે ગુણાકાર કરીશું। તો અહીંયા આગળ હું લખું લંબાઈ 3x ગુણ્યા પહોળાઈ 5y। હવે શું કરીશું સંખ્યાનો ગુણાકાર તો 3 પંચા કેટલા થાય 15, કેટલા થાય 15। x એક જ વખત આપે તો x લખીશું, y પણ એક જ વખત આપે તો y લખીશું। તો આપણને ક્ષેત્રફળ કેટલું મળ્યું 15xy મળ્યું વિદ્યાર્થી। ત્યારબાદ જોઈશું બીજા નંબર 9y લંબાઈ અને પહોળાઈ 4y નો સ્ક્વેર, બરાબર? એટલે કે પહોળાઈ કેટલી આપેલી છે 4y સ્ક્વેર। આપણે લંબાઈ અને પહોળાઈ આપી એના આધારે ક્ષેત્રફળ શોધીશું। તો ક્ષેત્રફળ એટલે શું કહેવાય લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ કેટલી આપી 9y ગુણ્યા પહોળાઈ 4y સ્ક્વેર। હવે આ બંનેનો ગુણાકાર કરવા માટે શું કરીશું સૌથી પહેલા સંખ્યાનો ગુણાકાર 9 ચોક 36, 9 ચોક 36। સૌથી પહેલા આપણે સંખ્યાનો ગુણાકાર કરવા 9 ચોક 36। હવે y નો સ્ક્વેર અને y નો સ્ક્વેર આપણો અહીંયા પર y તો y ની કેટલી ઘાત થશે 3 ઘાત। કેટલી થશે y ની 3 ઘાત થશે વિદ્યાર્થી મિત્રો। લંબાઈ આપેલી 4ab અને પહોળાઈ આપેલી 5bc। આ બંનેનો આપણે ક્ષેત્રફળ લંબાઈ અને પહોળાઈના આધારે આપણે ક્ષેત્રફળ શોધવાનું। તો શું કરીશું લંબાઈ ગુણ્યા પહોળાઈ। સૌથી પહેલા શું કરવાનું અંકોનો ગુણાકાર 4 પંચા 20। અહીંયા આગળ a એક જ વખત આપે તો a લખીશું, b બંનેમાં આપેલા b એક વાર અહીંયા આગળ b એક વાર તો b ની કેટલી ઘાત થઈ જાય 2 ઘાત એટલે b નો વર્ગ શું થાય b નો વર્ગ અને c એક જ વખત આપેલા તો 20ab² c આપણો જવાબ આવે। ત્યારબાદ લંબાઈ 2l² અને પહોળાઈ 3lm² આપેલી છે। તો આના આધારે ક્ષેત્રફળ શોધવાનું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશું 2l² m ગુણ્યા 3lm²। ઓકે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે કરી દીધું। હવે અંકોનો ગુણાકાર 3 દુ 6, 3 દુ 6। l² ને l તો l ની કેટલી ઘાત થાય 3 ઘાત થાય, બરોબર? l² ગુણ્યા l આધાર સરખો હોય વિદ્યાર્થી મિત્રો, આધાર સરખો હોય ત્યારે ઘાતનો શું થશે સરવાળો। અહીંયા આગળ 2 ઘાત, અહીંયા આગળ 1 ઘાત તો 2 ને કેટલી ઘાત 3 ઘાત થાય એટલે m ની 3 ઘાત થાય। અહીંયા આગળ આપણને m આપેલું ગુણ્યા m નો વર્ગ, અહીંયા આગળ m ની કેટલી ઘાત 1 ઘાત અને અહીંયા આગળ 2 ઘાત। આધાર સરખો તો ઘાતનો શું થાય સરવાળો। m ની કેટલી ઘાત આવે 3 ઘાત આવે, m નો ઘન 6l³ m²। ઓકે આ રીતે આપણે ઉદાહરણ 3 જોયું લંબચોરસનું ક્ષેત્રફળ શોધી વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ઉદાહરણ 4 જેમાં આપણને કીધેલું છે વિદ્યાર્થી મિત્રો નીચેના કોષ્ટકમાં લંબઘન માટે આપેલી લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ પરથી લંબઘનનું ઘનફળ શોધો। અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ આપેલા છે, આના આધારે આપણે ઘનફળ શોધવાનું છે। તો સૌથી પહેલા આપણે ઘનફળનું શું લખીશું સૂત્ર લખીશું। તો લંબઘનનું ઘનફળ બરાબર લંબઘનના ઘનફળનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો
લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર, આ સૂત્રના આધારે આપણે દાખલા ગણીશું વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ સૌથી પહેલું આપણે લંબાઈ કેટલી આપી 2ax, પહોળાઈ કેટલી આપી 3by, ઊંચાઈ 5cz. આના આધારે આપણે ઘનફળ શોધવાનું છે. તો લખીશું વિદ્યાર્થી મિત્રો ઘનફળ બરાબર સૂત્ર આપણા જોડે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો જેમાં આપ્યા એ બધાનો આપણે શું કરીશું ગુણાકાર કરીશું. 2ax ગુણ્યા 3by ગુણ્યા 5cz. આપણે આ ત્રણે ત્રણ બરાબર જે આ એક પદી કહેવાય. કેવી કહેવાય? એક પદી. એનો આપણે ગુણાકાર કરીશું. તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે જે સંખ્યાઓ આપી એનો સૌથી પહેલા આપણે ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ત્યારબાદ અહીંયા આગળ a b અને c આપેલું છે તો ગુણ્યા a ગુણ્યા b અને ગુણ્યા c, a b c. બરોબર. ત્યારબાદ જોઈશું આપણે x y અને z આપેલા તો ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા z લખીશું. હવે આ ત્રણે ત્રણનો ગુણાકાર કરીએ તો 2 તરી 6, 6 પંચા 30. ત્યારબાદ a b c, આ ત્રણનો ગુણાકાર કરીએ તો a b c અને પાછળ x y z. તો આપણો જવાબ આવ્યો 30 abc xyz. અહીંયા ઘનફળમાં આપણે લખીશું 30 abc xyz. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું બીજા નંબરનું જેમાં લંબાઈ આપી m²n, પહોળાઈ આપી n²p અને ઊંચાઈ આપી p²m. તો આપણે ઘનફળ શોધવાનું છે. તો લખીશું બે નંબર આપીને ઘનફળ બરાબર સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આપણે મૂકી દઈશું લંબાઈ કેટલી m²n, પહોળાઈ કેટલી n²p અને ઊંચાઈ કેટલી p²m. હવે આ ત્રણનો ગુણાકાર કરવાનો. વિદ્યાર્થી મિત્રો m આપણે આને અલગ પાડીશું. m² એટલે m ગુણ્યા m લખાય અને ગુણ્યા n. શું પાડીશું આપણે અલગ પાડીને ગુણાકાર સ્વરૂપે લખીશું. m²n એટલે m ગુણ્યા m અને ગુણ્યા n. n² એટલે n ગુણ્યા n ગુણ્યા p. p² એટલે p ગુણ્યા p અને ગુણ્યા n. ત્યારબાદ શું કરીશું આપણે m જેટલા પદો છે જોડે લાવશું. m ગુણ્યા m ગુણ્યા m કેટલી વખત છે 3 વખત છે. ત્યારબાદ n ગુણ્યા n ગુણ્યા m, n પણ કેટલી વખત છે 3 વખત. ત્યારબાદ p એ પણ કેટલી વખત છે 3 વખત. તો m 3 વખત આપેલો તો શું લખાય m નો ઘન ગુણ્યા n 3 વખત આપેલો n નો ઘન ગુણ્યા p 3 વખત આપેલો p નો ઘન. તો આપણને ઘનફળ આવું મળ્યું m નો ઘન, n નો ઘન અને p નો ઘન. આ આપણો જવાબ મળ્યો. તો અહીંયા આગળ ઘનફળમાં લખીશું m નો ઘન, n નો ઘન, n નો ઘન અને p નો ઘન. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનું જેમાં લંબાઈ 2q આપેલી, પહોળાઈ 4q² આપેલી અને ઊંચાઈ 8q ઘન. એટલે q આપણે ઊંચાઈ આપેલી છે. આપણે ઘનફળ શોધવાનું. તો લખીશું 3 નંબર આપીને ઘનફળ બરાબર સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આપણે અહીંયા આગળ લંબાઈ કેટલી આપી 2q ગુણ્યા પહોળાઈ 4q² ને ઊંચાઈ 8q. હવે શું કરીશું સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો અંકોનો ગુણાકાર. બરાબર 2 ગુણ્યા 4 ગુણ્યા 8. q જોઈએ તો q ગુણ્યા q² ગુણ્યા q નો q. આપણે q ને અલગ પાડતા નથી. બરોબર એમને એમ રાખીએ. આ ત્રણનો ગુણાકાર કરીએ 2 ચોક 8 88 64. હવે અહીંયા આગળ q ગુણ્યા q² ગુણ્યા q નો q. બધામાં આધાર સરખો છે q q q. તો ઘાતાંકોનો સરવાળો થાય 3 2 અને 1. 3 ને 2 5 ને 6. તો q ની કેટલી ઘાત આવે 6 ઘાત. તો અહીંયા આગળ લખીશું ગુણ્યા કરીને q ની 6 ઘાત. તો આપણને જવાબ આવવા મળ્યો 64 q ની 6 ઘાત. ઓકે આ આપણને ઘનફળ મળ્યું. તો અહીંયા આગળ લખીશું 64 q ની 6 ઘાત.
ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 4 જોયું.